રેવાને હૈયે ભક્તિનો સાગર ઘૂઘવે છે, એમાં આપના મંજીરાનો રણકાર ભળતા ચણમાં શક્તિના દર્શનનો લાભ મળ્યો. ચાલો, જય હાટકેશ. કહું છું, સાંભળો છો? બોલો. રેવા ક્યાં? બા મોટી બેન ક્યાં? રેવા, ઓ રેવા. રેવા? રેવા? રેવાને જોઈ છે? નહીં તો રેવા ક્યાંય નથી. રાત્રે તો ભજન ગાતી હતી. શેની ધમાલ છે આ બધી? અમારી મોટી દીકરી રેવા નથી મળતી. હા, રાતે બે પિંડરો એક રૂપાળી સ્ત્રીને ઉપાડી જતા જોયા હતા. એ તો તમારે રેવા ન હોય? હે, પેલા ભાઈ જે પૂછતા હતા તે? એ બંને તો ગુમ છે. એ જ તો પિંડારા ના હોય. પગી, પગી, તમે તરત જ રેવાને ગામ જાઓ, ખબર આપી આવો. જય મહાકાળી. મૂર્ખાઓ, આ તમે કોને ઉપાડી લાવ્યા છો? રાણીબા, કેવું યોગ્ય પાત્ર ગણાય? આનો ભોગ આપશો તો મહાકાળી રીત છે. પણ આ કુંવારી નથી, સૌભાગ્યવતી છે. ભોગ તો કુંવારાનો અપાય, સૌભાગ્યવતીનો નહીં. રાણીબા, તો પછી? એકલીનો નહીં. આના સાથે આનો વરનો સજોડે ભોગ દઈએ તો માં વધુ ખુશ થાય. ના ના, હું કુંવારી છું, પરણેલી નથી. મારો ભોગ આપો. હું કુંવારી છું, હું કુંવારી છું. સાંભળ્યું રાણીબા? હા, સાંભળું છું. તું કુંવારી છે ને? આ કુંવારી જોડે તારા લગ્ન કરાવી દઈએ તો તને પસંદ છે ને? એક ભાવમાં બે ભાવ. છોકરી, તું ચાલાક છે પણ પકડાઈ ગઈ. ભોળી, જાઓ, જલ્દી જાઓ, આના વરને શોધી લાવો. જાઓ, ત્યાં સુધી આને પૂરી રાખો. પણ એને મને શોધવો ક્યાં? એ જ આને શોધતો આવશે. મહાકાળી, તારું ખપ્પર ભરીશ. બુઆ, શું છે? ઓ બુઆ, શું છે પણ? આ તમારો દીકરો. મારો દીકરો? શું થયું મારા દીકરાને? તાવથી સંદેપાત થયો હતો, રસ્તા વચ્ચે પડ્યો હતો. બુઆ, કે માનો કોપ તો નથી થયો ને? નક્કી એ જ. મેં ભૂંડાએ દીકરાની વાતમાં આવી માના નામનો કોપ કર્યો. નક્કી એ જ, નક્કી એ જ. શું વાત છે બુઆ? મેં ભૂંડાએ પૈસા માટે ભીખાની વાતમાં હાજી હા કરી, માતાના નામે ધતિંગ કર્યું. મને માફ કરો માં, મારા દીકરાને સજા ના કરો, મને માફ કરો માં. પટેલ બાપા, આ રે ભૂ, પૂછો એને. ધૂણવાનું ને માતાના નામનું ધતિંગ કરવાનું એને કોને કહ્યું હતું? ધતિંગ એટલે? બુઆ, શું વાત છે? બાપા, આ ભીખાએ આપેલા પૈસા પાછા લ્યો. હું ખોટું બોલ્યો, માં કોપાયમાન થયા અને મારો દીકરો. બોલ્યો એટલે બીજા લગ્નથી મને દીકરો થશે એમ તે ખોટું કહેલું? હા, હું હાજુ ધૂણ્યો જ નહોતો. મને તો ભીખાલાલે કહેલું કે સોમાલાલની માં અને મારી માં બંને આવે છે, એમને એવું કહે છે કે બીજા લગ્નથી એમનો દીકરો થશે. તારું તો ગળું તૂટી દેવું જોઈએ. સોમાભાઈ, એનું ગળું છોડો. સાંભળ્યું? સોમાભાઈ, તમે સમજ્યા? ભુવાની ખોટી વાતને ભક્તિ માની મારી રેવાએ બલિદાન આપ્યું. ભુવાએ ભીખાના દીવામાં તેલ પૂરવા બીજાના દીવા ઓલવી નાખ્યા. અરે આ કાનજી જિંદગીમાં વધેરાઈ ગઈ હોત. આ તમારો ભગવાન અને તમારા કહેવાતા ભગવાનનો આડત્યો. અરે આ શેતાન! સોમાભાઈ, શાંત થાવ. સોમાલાલ, ઉશ્કેરાવાથી શું વળશે? ક્યાં હશે રેવા? પટેલ, પટેલ. કોણ છો? ક્યાંથી આવો છો? હું જાત્રાએ નીકળેલા નાગર કુટુંબનો પગી છું. તમારા ગામની રેવાને પણ એમણે જાત્રાએ સાથે લીધી હતી અને એમણે કેવડાવ્યું છે. શું કેવડાયું છે? ક્યાં છે રેવા? એમણે કેવડાવ્યું છે કે રેવાને પિંઢારા ઉપાડી ગયા છે. શું કહ્યું? મારી રેવાને પિંઢારા ઉપાડી ગયા? તમે બધાએ ભેગા થઈ મારી રેવાને જાનકી બનાવી દીધી અને રાજ્યાભિષેકના દિવસે જ વનવાસ, અને તે ઓછું હોય તેમ તેને રાવણ ઉપાડી ગયો. અરે રેવા, તે અંધશ્રદ્ધાને ભક્તિ માની તારી જાતને દુખી શું કરવા કરી? ચાલો પગી. સોમાલાલ, શી જાઓ છો? પિંઢારાનું પગેરું કાઢવા. જ્યાં સુધી રેવાને હેમ ખેમ સહી સલામત પાછી નહીં લાવું ત્યાં સુધી જંપીશ નહીં. પટેલ, પાણી મૂકું છું કે રેવાને પિંઢારાના હાથમાંથી છોડાવી નહીં લાવું ત્યાં સુધી ગામમાં પગ નહીં મૂકું. ચાલો પગી. ચાલો. ધાના ધાતુડી પપોડી ધાના ધાતુડી પીપોડી ધાના ધાતુડી પીપોડી ધાના ધાતુડી પીપ. કા પાછો સને પાસ થયો કે તમારામાં ભૂવો આવ્યો? કઈ જાતની બૈરી છે જ નથી સમજમ પડતી. જોતી નથી હું નગારું વગાડું છું. ધાતુડી પીપોડી ધાના ધાતુડી પીપોડી ગામ ગધાડે ચડ્યું કે ગામ ગધાડે ચડ્યું કે ગામ. ગામ તો ગધાડે નથી ચડ્યું પણ ગધેડો ગામ પર ચડ્યો છે. એટલે તું મને ગધેડો કે છે? તમને મારાથી કહેવાય? સમજુ છે. એવું સમજુ નહીં કે ગધેડો ગોરો ગફાક હોય ને કામ કેટલું કરે.
અને ગધેડાને ડપલું મરાય, તમને કશું ના મરાય. અરે મેણા પણ ન મરાય. પણ એ તો કહો કે આ બધું છે શું? કેમ મારા બીજા લગ્નની તૈયારી? અરે જોતી નથી આ ઘર અને મને બેલ કેવા સરસ રંગ રોગાન કર્યા છે. બીજા લગ્નની તૈયારી? દાઈએ હા પાડી. એ તો ના પાડતી હતી ને. કેમ આપણામાં કહેવત છે ને, એક દીકરી અને બીજી ગાય, જ્યાં દોડે ત્યાં જાય. આ ડઈ ગરીબની દીકરી ખરી કે નહીં? હે? અને બનશી શું જમાઈ રાજી તો ભલે જ થતી છોકરી આગી પાછી. હે? અને મંછી કોના ભોગ લાગ્યા છે કે ભુવાનું વચન ટાળે? તારે મારા લગ્નમાં આવવાનું છે હો. છોડીઓને સરસ લુગડા પહેરાવી તૈયાર કરજે, ધામધૂમથી લગ્ન કરવા છે. ગયા વખતનો અભરકો આ વખતે પૂરો કરવો છે. તમારે કજો બરકા પૂરા. તમારો વરઘોડો ને તમારી જાનમાં છે કોણ એમ પૂછે તો કહેજો કે તમારી વહુ ને તમારા છૈયા. હા? પટેલ, આવું નહોતું કરવું. તમે તો જાણતા હતા છતાં પણ આવું કર્યું. ચાલો, વિધિના લેખમાં કોણ મિનમિક કરી શકે? જય અંબે. જય અંબે. બાપા, ગોરબાપા ગયા? હા, તારી વાત કરતા હતા. મારી શું વાત કરવાના હતા? અરે હું તો સાસુજીને સંભળાવીને આવી છું કે સાસુજી હું તો જાઉં છું મારા બાપને ઘેર. હવે મારા વગર વધારજો વંશ અને સળગાવજો કુળનો દીવો. હું ઈ પટેલની દીકરી છું. હા. બસ કર દીકરી, બસ કર. આવું ના બોલ. તું કઈ જાણતી નથી. બાપા, તમે આમ ઢીલા કેમ થઈ ગયા? વાત શું છે? બોલો, મને કહો, શું વાત છે? બેટા, તને કેવી રીતે કહું? તારાથી સંભળાશે નહીં. બેટા, મેં તો તારું હિત જ જોયું ને ચૂપ રહ્યો. પદ્મા, મારી દીકરી, તને જન્મથી સર્પ દોષ છે. મને શું છે? એ શું? સર્પ દોષ. બડે સાપણ એ નિશાની વાંજણીની. દીકરા, તને કદી સંતાન નહીં થાય, તારો ખોળો ભરાશે નહીં. શું? શું કરતા? પદ્મા, બેટા પદ્મા, તારો જન્મ થયો પછી ખબર પડી કે તારી કોકે કઈ જ નહીં થાય. બાપુ, બાપુ તમે મને પહેલા કેમ ના કહ્યું? મારા અભિમાનને ભાંગીને ભૂક્કા થઈ જશે બાપુ. બાપુ, હું કયા મોઢે પડકારીશ? રેવાને સાસુને કે શું મને? બેટા, હું રહ્યો બાપ. સમાજ એવો જમાય મળે તો આગ ઠરે, એથી બોલ્યો નહીં. દીકરા, મારી વાત સાંભળ. સોમો ગયો છે પિંડારા સાથે લડવા. તારી સાસુ એકલી છે. દીકરા, પરિણ્યા પછી કન્યાનું સ્થળ કાં તો એનું સાસરું, કાં તો સ્મશાન. બેટા, મારી વાત માન. તારા સાસરે સંતાન સુખ તો નહીં આપી શકે, પણ બહુનું સુખ તો આપ. પટને વળગી ન રહે બેટા, વળગી ન રહે. બાપુ, વાંઝણીને વટશું અને વાંઝણીને માનશું. જઈશ. એના ખાનદાનનો વંશ વેલો તો નહીં વધારી શકું, પરંતુ એનો વાલ મેળવવામાં મૂકીને સેવા કરીશ. બાપુ, તમારી દીકરી છું ને, તમારું ખોડું નહીં લજાવા દો બાપુ. બા, સોમાભાઈ પણ ગયા? હા બેટા, રેવા ગઈ, પદ્મા ગઈ ને સોમો પણ ગયો. સમજ નથી પડતી બેટા કે આ ઘરનું શું થવા બેઠું છે. આ ફાટે ત્યાં ક્યાં થીગડું દઉં? હે ભગવાન, કયા પાપનું ફળ આપશ મને? બા, એમ હિંમત ના હારી જાઓ. ભગવાન સૌ સારાવાના કરશે. અને તું સારાવાના કે છે દીકરી? ના મોહ એક પછી એક તૂટી જાય, પાયા હચમચી જાય તો કાળજું કેમ હાથમાં રે બેટા?
બા પદ્મા, ઓ બેટા, હું પાછી આવી ગઈ છું. તમને એક વાત કહી દઉં. મારે કઈ નથી સાંભળવું બેટા, કઈ નથી સાંભળવું બેટા, કઈ નહીં વધુ હો બેટા, તને કઈ નહીં કહું હો. પણ બા, મારા બાપા કહેતા હતા કે મને ખબર છે. હે, તમને બધી ખબર છે? હા, પટેલની દીકરી લાડમાં ઉછેલી, એને કઈ ન કહેવાય ને. પણ બા, વાત એમ નથી. વાત એમ છે કે મારે કઈ નથી સાંભળવું પદ્મા, મારે કઈ નથી સાંભળવું. તું મારા ઘરની લક્ષ્મી છે, એટલું જ બસ છે પદ્મા. મારે કશું નથી જોઈતું, કશું નથી જોઈતું. તું મારા ઘરમાં પાછી આવી, એથી વધુ મારે શું જોઈએ? પણ બા, તમે મારી વાત તો સાંભળો. મારે એક વાતની ચોખવટ કરવી છે, નહીં તો તમે મને ધિક્કારશો, મને હળદૂત કરશો. મારે કઈ નથી સાંભળવું દીકરી, કઈ નથી સાંભળવું. દીકરી, ભાભીને કે હા ભાભી, બાને એવું કશું નથી. તમે આવ્યા એટલું બસ છે. બા, ભાભી આવ્યા, હવે ભાઈ પણ ફતેહ કરીને આવશે. મારું મન કહે છે સૌ સારાવાના થશે. પણ બા, પાછું બોલી છો બેટા, તું મારી વહુ નહીં પણ દીકરી છે બસ. બા, રાતના આરામ કરી સવારે ઉપડી જઈશું. અરે આરામ કેવો, રેવાને કઈ થશે તો? શું તકલીફ છે ભાઈ? આમના ઘરવાળાને પિંઢારા ઉપાડી ગયા છે. અમારે પિંડાના થાનકે પૂગવું છે. રાત્રે આરામ કરી સવારે ઉપડી જજો. એ દિશા હું બતાવીશ. એ લોકોની ગુફા આ તરફ છે. હાલો, આરામ કરો, સૌ સારાવાના થશે. ચાલો. કા બાપા, આમ નિહાહો કા નાખો. ઓલા ભાઈ ની ઘરવાળીને પિંડારા ઉપાડી ગયા. શું વાત કરો છો? પિંઢારા ઉપાડી ગયા? એ ઓલાની ઘરવાળી હતી? હા, પિંડારા ને જાપ માં ખ્યાપાની. ભલે કીધું બાપા. ના ના, પિંઢારાને ભારે થયો. એ ક્યારે નીકળવાના છે? હવારે નીકળશે. આરામ કરે કે નહીં? હમ બસ આટલા ધબાકાથી ગભરાઈ ગઈ? હા મનજી, ભી તો જરૂર ગઈ, પણ તું? મને થયો કે આ ફટાકડી મારા જીવનમાં આગ લગાડવા બેઠી છે, તો લાવ હું ધબાકો કરી આવું. જો તો ખરી, તું કોની રાહ જુએ છે? હવે હું ગમે એની રાહ જોઉં, એમાં તારે શું? વાહ વાહ, તું મારા વરને ગધેડે ચડાવે ને પછી તું મને શું એમ પૂછે છે? યાદ રાખજે ડાઈ, હવે પછી જો તારો વાંક હશે ને તો હું જોઈ લઈશ. હા, ત્યાં ડોળા ફાડી ફાડીને તું મને બીવડાવે છે, એના કરતા ઈ તારા વરને જ આંખની કીકીએ નચાવું એમ ને? પણ એમ કરવું ઈ સારું નહીં. હું તો મારા કાનજીની રડ લઈને બેઠી છું, અને ઈ કાકા જેવા ભીખાલાલ થી તો ભાગતી ફરું છું. સાચી? તું દિલથી કહે છે ડાઈ? હા મનજી, જો હું અહીં ભોય ઉપર પર શું કોતરતી હતી, હૈયે જે ઘૂંટાયેલો છે તે કા કાંજીનો કા. એથી રૂડું શું ડાઈ? જો એમ જ હોય તો આજના પ્રેમની તું પૂરેપૂરી કરી નાખ બાળાખડી. પણ વચ્ચે ભીખા કાકાનો ભ આવે છે તેનું શું? એ ભમરડાનો તો ખીલો જ ઘસી નાખવો પડશે, ને એ હું કરીશ. તારે માત્ર હું કહું તેમ જ કરવાનું. તમે કહો એમ કરવા તો તૈયાર છું. ક્યાં હું ને ક્યાં એ ભીખા કાકા? તમે બેવ જણ આપણા ગામની તળાવની ડેરીએ જઈ માતાજીએ સાક્ષીએ છાના લગ્ન કરી નાખો, અને જેમને મને પગે લાગી લેજો. થયું, કોઈનાથી કઈ કહેવાશે નહીં. આગે આગે ગોરખ જાગે. આગે આગે ગોરખ જાગે ને ભીખા કાકા ભાગે. વાહ મનસી કાકી વાહ, હમણાં કાંજી આવે એટલે વાત કરું. એકવાર લગ્ન થયા એટલે થયું, કોઈ કાંઈ કરી ન શકે. તમ તમારે કરો કંકુના. લે ત્યારે આવજે. આવજો કાકી, આવજે.
તો બલી એના વર જોડે રાણી દઈ દેશે અહીં તો આપણું બલી આ દઈ દેશે. કોણ છો તમે? તમે પિંઢારા તો નહીં? તમારે શું જોઈએ છે? ક્યાં છે મારી રેવા? અમે તો તમને લઈ જવા નીકળ્યા હતા. ચાલો, છૂટા રહીએ તો લઈ જઈએ ને. મેં તમને માર્યા હોત તો મારી રેવાનો પત્તો ન લાગત. હું તમારી સાથે આવું છું. ચાલો ચાલો ચાલો.